113 ટાઈલ્સો છે સંડાસમાં. ઓવર. હું યાર એટલો કંટાળી જતો ને કે શાકભાજી વાળા ભાઈ આવે ને તે મીમને કીધું કે તમે માર ઘેર બેહીને ટીવી જોવો, હું તમારી લારી લઈને થોડોક મોટો મારતો આવું. તે ભાઈ મને કે ખબર છે કે હું કે હવે પાછળની જ લાઈનમાં રહું છું કે શાકભાજી વાળા ભાઈ મારા ઘેર બેહીને ટીવી જોવે છે. ઓવર. હાય પરપોટુ. હાય. તમે મને કેટલો પ્રેમ કરો છો? સેટમેક્સ વાળા સૂર્યવંશમ ને કરે છે ને એટલો. आईना तो आई नजारों के अनजाने. हाँ जानू. थोड़ा सा प्यार हुआ है, थोड़ा है बाकी. એ બધી વાત જવા દો, ખવડાવો ફાકી. આ લોકડાઉનમાં પહેલી વાર એ છોકરીને રજા મળી હશે જે રેલવે સ્ટેશન ઉપર બોલતી હોય છે ને, યાત્રીગણ કૃપયા ધ્યાન દે, 0, 5, 6, 4 अहमदाबाद लोकल प्लेटफॉर्म नंबर 5 पर आ रही है. टिंग टोंग. ખોલાવો કોકપણનો ગલ્લો, ઓ ઓ ખોલાવો કોકપણનો ગલ્લો, ઓ ઓ ઓહ જરૂર છે. યમરાજ, હું તને લેવા આવ્યો છું. એટલે પણ હું તો હજુ નેનો છું અને તંદુરસ્ત છું. તું તારો મોબાઈલ બહારના રૂમમાં ભૂલી ગયો છે અને લોક ખુલ્લું છે. તારી બૈરી બધા મેસેજ વાંચી ગઈ છે. હારું હેડો. અમદાવાદમાં એક ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડ હતો. હવે એમને ના પાડી છે તો એ લોકડાઉનમાં મળતો હતો. તે હવે ડખો એવો થયો કે છોકરાને કોરોના થઈ ગયો. એટલે છોકરાને કોરોના થયો એટલે એને તો દાખલ કરે, પેલી સોડી હતી ને એને ક્વોરન્ટાઇન કરી. પછી ખબર પડી કે છોકરાને બીજી 2 ગર્લફ્રેન્ડ હતી તો એને હોધીને ક્વોરન્ટાઇન કરી. પછી ખબર પડી કે છોકરીને બીજા 2 બોયફ્રેન્ડ હતા, એને ક્વોરન્ટાઇન કરે. આમ આખું લોબુ લિસ્ટ ખોલીને બધાને ક્વોરન્ટાઇન કરી દીધો. એ લિસ્ટમાં આપણું એનું આમ એટલે એવું હતું, અમે ક્વોરન્ટાઇન છીએ. આ મારા સરકારી નોકરીનો ઓર્ડર આવ્યો ને તો એમાં લખ્યું હતું કે ક્વાર્ટર મળશે. તો હું તો રોજ નોકરી ઉપર છે ને સોડા લઈને જઉં છું, પણ એ લોકો ગણગારતા જ નહીં. ખરો ચારો મેર પડશે, આમ ગમે તેમ વાત નોખવી પડશે મારે. ઓવર. જીવનમાં નાની નાની વસ્તુઓ વધારે દુઃખ આપે છે. તમે પર્વત ઉપર તો બેસી શકો, પણ હોય ઉપર બેહી શકો જે ઓમ કે જાય. બ્રેકઅપ થઈ ગયા પછી ગાડી અવર તનપુર બોર્ડર જવાની, પણ જેનો લોકડાઉનમાં બ્રેકઅપ થયો છે એ બધો ચો જશે. बेवफा सनम तारी बहु मेहरबानी हो, बेवफा सनम तारी बहु मेहरबानी. અમારા ઘરવાળી છે ને રોજ સવારે 500 રૂપિયા માંગે છે. 500 રૂપિયા? આટલા બધા રૂપિયાનું કરે શું? તો હું આપું તો ખબર પડે ને. આ પેલા લગ્નોમાં ખબર છે બધા માસીઓ મળે ને કે અલા બેટા તું તો મોટો થઈ જતા, હું નેના રહીએ, અમારા મોટા ના થવું હોય, અમારા ચોક ના ગોઠવાવું હોય. માસી કોક નજરમાં હોય તો કહેજો હોય ને. ઉભા આજ હું છે ને હવારમાં બાલ્કનીમાં ઉભો હતો અને મને પાડવાનું આવ્યું તો હું આમ ભેડ કરીને પાડ્યો. તો એટલામાં તો બાજુવાળો માસી બૂમ પાડીને મને કે આવું કરવાનું કીધું છે કે સાહેબે, કે કેટલા વાગે સુધી કરવાનું કીધું છે, કે મેં બધાને બોલાવું. મેં કીધું આવું કે કોઈ આખા ગામમાં ગંધાય, કોરોના વગર ઇન્ડીમ લોક મરી જાય. પાછો કે હું બધાને બોલાવું છું ઘોઘા જેવો. તાના હું રોજ રાત પડે ને એવો વિચાર કરું છું કે આજે વહેલો ઊંઘી જાય, પણ વિચારતા જ હવાર પડી જાય છે.